સમાચાર કચ્છથી તો નલિયા એસટી ડેપોની બસ સેવા સવારમાં નલિયાથી માતાના મઢ ભુજ રૂટની બસ શરૂ કરવામાં આવે તે સંદર્ભે માજી સદસ્ય જેઠાલાલ ભાનુશાલીએ મીડિયાના માધ્યમથી રજૂઆત કરી। આ અંતર્ગત નલિયાથી માતાના મઢ જવા માટે બસ સેવા છારુડા, રામપર, ત્રંબો, હરિપર, બુટ્ટા, એડા, ગોયલા, મોખરા, ઝઘડિયા, ભાદરા અને કોટડા થઈને બસનો રૂટ હતો। તે બસને પેસેન્જર વધુ મળતા હતા અને ગામના લોકો આ બસ સેવાનો લાભ લઈ રહ્યા હતા। તે બસ બંધ થઈ જતા ગામના લોકોને હવે ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો ફરીથી બપોર પછી નલિયાથી માતાના મઢ પર જણાવેલ ગામડા લઈને રાત્રિ રોકાણ માતાના મઢ અથવા નારાયણ સરોવર કરે અને વળતા સવારમાં માતાના મઢથી ભુજ સુધી કરવામાં આવે, જેથી ઘણા ગામડાને ભુજ જવા માટે સીધો લાભ મળે અને માતાના મઢ જવા માટે પણ લાભ મળી શકે। તો આ માટે કચ્છ જિલ્લા પંચાયત જેઠાલાલ રામજી ભાનુશાલીએ મીડિયાના માધ્યમથી તંત્રને રજૂઆત કરી છે। પહેલા નલિયાથી માતાના મઢ બસ ચાલુ હતી અને તેમાં ગરડા વિસ્તારના બધા ગામો લેવાતા હતા। ત્યાર પછી થોડા સમય પછી બસ એને બંધ કરી નાખી નલિયા ડીપાવાળાએ। ત્યારથી માતાના મઢને જવા માટે કોઈ સુવિધા નથી બસની। આ અબડાસો બહુ મોટો છે અને મઢ તે પર્યટક તીર્થધામ થઈ ગયું છે। તો હવે એના માટે હમણાં માંગણી કરી છે માતાના મઢ રાત રોકાણ બસ કરી સવારના ત્યાંથી જાય વાયા નલિયા થઈને ભુજ, માતાના મઢ ભુજ વાયા નલિયા। આ બસ જો ચાલુ થાય તો અબડાસા તાલુકાના બધા ગામડાનો વિસ્તારને જેને રાતવાસો ત્યાં કરવું હોય તે રાતવાસો ત્યાં માતાના મઢ કરી શકે અને સવારના પોતાના ઘરે આવી શકે અને ત્યાંથી સીધી ભુજ જાય તો ગરડા વિસ્તારના જે ગોયલા, મોખરા, જંગડિયા, એડા, ત્રંબા, બુટ્ટા બધા ગામોને ભુજ જવા માટે પણ દવા લેવા માટે જાવ તો સીધો જઈ શકે, બદલી કરવી ન પડે। તો એના માટે મેં માંગણી કરી છે। નલિયા ડીપાને કાગળ લખ્યો છે અને ભુજ ડીપાને પણ લખ્યો છે, ધારાસભ્યને લખ્યો છે, જેથી જિલ્લાના વિભાગીય નિયામકનો કાગળ પણ આવ્યો કે તમારી બસ ચાલુ કરવામાં આવશે અને ચાલુ કરી નાખો, ડીપા મેનેજરને મળો। પણ ડીપા મેનેજરને મળતા એ લોકો કહે છે કે અમારી પાસે બસ નથી, સ્ટાફ નથી, કનેક્ટર નથી। તો આવું વર્તન અબડાસા તાલુકાને નલિયા ડીપાને શા માટે કરવામાં આવે છે? અબડાસો એક તો પછાત વિસ્તારમાં આવે છે અને તેમાં ગરડો વિસ્તાર। તો આના માટે બસનો નલિયા ડીપાને શા માટે આવું પરેશાન કરવામાં આવે છે? બસ ફાળવો અથવા સ્ટાફ ફાળવો, આ બસ ચાલુ કરવી બહુ જરૂરી છે। કારણ કે ઉદ્યોગના પણ ઘણા ગરડા વિસ્તારમાં નલિયાની આજુબાજુમાં ઉદ્યોગો ઘણા આવી ગયા છે। તો આ પર્યટન માતાના મઢ રાત રોકાણ થાય એવી રીતે કોઈ પણ રીતે બસ ચાલુ થાય એવી મારી વિનંતી છે। તમે એના ઉપર જે લખવું હોય તો લખો।